જૂનાગઢના ચકચારી ધારા કડીવાર હત્યા કેસમાં સુરજ ભુવાજી સહિત 5 લોકોને જેલની સજા ફટકારવામાં આવી છે. જૂનાગઢ સેશન્સ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. સમગ્ર મામલો જોઈએ તો સુરજ સોલંકી જૂનાગઢમાં રહેતો અને લોકોને દોરા ધાગા અને કેટલીક વિધિ કરતો હતો. તે સોશિયલ મીડિયાના માધ્યમથી ધારા નામની 22 વર્ષની એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. સુરજ ભુવાજી સાથે ધારા લિવિનમાં રહેતી હતી. સુરજ ભુવાજી પોતે પરિણીત હતો અને ધારા સાથે વારંવાર ઝઘડા થતા હતા. સુરજ ભુવાજીએ અન્ય લોકોની મદદ લઈને ધારાને ગળટૂંપો આપી હત્યા કરી હતી. હત્યા બાદ અમદાવાદ નજીક એક વાડીમાં પુરાવાનો નાશ કરવા લાશ સળગાવી હતી. નોંધનીય છે કે ધારા સુરજ ભુવાજી અને મીત શાહ રાત્રે ચોટીલા ખાતે ભોજન કર્યું હતું. જે બાદ ધારાને ફોસલાવી સુરજ અને મીત ચોટીલાની બાજુમાં આવેલા સુરજ સોલંકીના મૂળ ગામ વાટાવચ્છ ખાતે લઈ ગયા હતા. વાટાવચ્છ ગામની સીમમાં સુરજના ભાઈ યુવરાજ અને તેનો મિત્ર ગુંજન જોશીએ આવીને ધારા સાથે બોલાચાલી કરી હતી.